હતી. નમસ્કાર, હું છું ડૉક્ટર ભાવેશ વ્યાસ અને ફરી પાછા આપણે આજે ભેગા થયા છીએ આપણી ચેનલ પંડિતજી કુછ નયામાં. આ વખતે નયા શું છે? જામનગરની જીવદયા પ્રેમી જનતા જ્યારે સેવા માટે તત્પર હોય તો એમના માટે એક એવું ડેસ્ટિનેશન, એક એવું સ્થાન છે કે જે કદાચ આપના પરિચયમાં નહીં હોય. મારા પરિચયમાં પણ હમણાં જ આવ્યું છે. વન રૂફ શેલ્ટર હોમ એનિમલ કેર છે. ફેસબુક પર તેના ઘણા બધા વિડીયો છે. તો આજે આપણે અહીંયા આવ્યા છીએ. એમના અત્યારે ઓનર કલ્પનાબેન ગોસાઈ છે. તો આજે આપણે કલ્પનાબેન ગોસાઈ સાથે વાત કરીશું કે આ શેલ્ટર શું છે, કેવી રીતે કામ કરે છે, અહીંનો એક્સપેન્સ શું છે, અહીંયા કયા પ્રકારના પ્રાણીઓ છે એની સેવા કરવામાં આવે છે અને સામાન્ય રીતે એમને કયા પ્રકારની મદદની અપેક્ષા છે. તો કલ્પનાબેન, સ્વાગત છે આપનું અમારી ચેનલમાં. તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે શું આખી સંસ્થા છે, નાનો એવો ટૂંકો પરિચય. મારું નામ ગોસાઈ કલ્પના છે અને વન રૂફ એનિમલ કેરના નામથી અમારું એક NGO છે જ્યાં અમે બીમાર શ્વાનો ખાસ કરીને જેની સારવાર કરીએ છીએ. એને જેમ કે અમને કોલ આવ્યો હોય કે કોઈ ડોગ ઇન્જર્ડ છે કે કોઈને એક્સિડન્ટ થઈ ગયું છે, કોઈને માર્યું છે, તો અમે ત્યાં જઈ તેને રેસ્ક્યુ કરી વેટ પાસે લઈ જાય અને ત્યાં તેની સારવાર કરાવી શેલ્ટરે લઈ આવીએ અને જ્યાં સુધી તે ડોગ સાજો ન થાય ત્યાં સુધી તેની શેલ્ટરમાં સારવાર કરવામાં આવે છે અને એને ફૂડ કે પછી મેડિસિન જે પણ જરૂરિયાત હોય પૂરી કરવામાં આવે છે અને પછી સાજા થયા બાદ પાછા તેને એમાં રિલીઝ કરી દઈએ છીએ. અને પેરેલાઇઝ એવા શ્વાનો હોય કે જે આજીવન આપણા ઉપર નિર્ભર હોય તે લાઈફ ટાઈમ શેલ્ટરમાં જ રહે છે. અને હાલ અમારે 10 દિવસ પછી જ અમે એક બીજી જગ્યાએ શેલ્ટર ટ્રાન્સફર કરીએ છીએ જ્યાં થોડી મોટી જગ્યા છે અને ત્યાં બિલાડીનો પણ વિભાગ કરવામાં આવશે કે જે ઇન્જર્ડ હોય કે પેરેલાઇઝ હોય. અને આખા જામનગરમાં કંઈ બિલાડીઓને નથી રાખતા સ્ટ્રીટ કેટ કે જેને કાંઈ ઇન્જર્ડ થઈ ગયું કે પેરેલાઇઝ થઈ ગયું હોય. એટલે મને એમાં પણ તમારા સહયોગની જરૂર છે કે તમે એ સેક્શન તૈયાર કરવા માટે પણ જે બને તેટલી મદદ કરી શકો. અમને ઓપરેશનનું બિલ દર મહિને 1 લાખ સુધી પહોંચી જાય છે. ફૂડ છે જેમાં મિલ્ક, બટર મિલ્કનો એક્સપેન્સ છે એ 25,000 સુધી પહોંચી જાય છે દર મહિને. પછી મેડિસિન્સ છે એ 20,000 સુધીનો ખર્ચ હોય છે. એ રીતે નાના મોટા ખર્ચા પણ 10-15 હજારના, જેમ કે રિક્ષા રેન્ટ છે, અહીંયાથી ડોગને લઈ જવું લઈ આવવું, એ બધાનો પણ 8-10 હજાર સુધી ખર્ચ પહોંચી જાય છે. તો તમે નાનામાં નાના સહયોગ દ્વારા પણ અમને મદદ કરી શકો છો જેથી અમે વધારે માસૂમ જીવોને બચાવવામાં મતલબ અમને મદદ મળી શકે અને તેની પીડા અમે ઓછી કરી શકીએ. અત્યારે આપણું આ જે તમે શેલ્ટર હોમ જોઈ રહ્યા છો, જેનું તમને વિઝિટ કરાવવામાં આવી છે, ત્યાંથી હવે બદલી અને નવી જગ્યાએ જવા જઈ રહ્યું છે. એટલે નવું સરનામું કદાચ આપ આ વિડીયો જોઈ રહ્યા છો આજની તારીખમાં 18/6/2026 રોજ આ વિડીયો શૂટ થઈ રહ્યો છે. તો ત્યારથી વધીને કદાચ એકાદ મહિના પછી જે નવું સરનામું છે, જ્યાં આ બધા ડોગ અને કેટ્સ હશે, એ નવું સરનામું બેન કયું છે આપના દર્શકોને જણાવી દેશો. જે આપણે સાંધ્યા પુલ છે, કિચન એજ સાઈડ જવાનો રસ્તો કેશવારા હોટલને, તે મેઇન હાઈવે પર નાઘેડીનું જે બોર્ડ મારેલું છે જ્યાં સમર્પણ ફાર્મ નામનું એક બોર્ડ હશે, તે ગલીમાં જ છે. જ્યાં આગળ 4 વ્હીલનો જે વંડો તમને બતાવશે તમે જ્યાં આવશો ત્યાં, એ એક્ઝેક્ટ પાછળ જ છે અને ત્યાં બોર્ડે અમારું મારેલું છે વન રૂફ એનિમલ કેર નામનું. અને તમને ના મળે તો અમે એક અમારી ઇન્સ્ટાગ્રામ પેજ છે વન રૂફ એનિમલ કેર, ત્યાં બાયોમાં એક લિંક પણ રાખી દીધી છે એડ્રેસની, એટલે તમે આસાનીથી તે અમને આવી પણ શકો છો ત્યાં વિઝિટ કરવા. અને બાકી કંઈ પણ ઇન્ફોર્મેશન માટે મારા નંબર પણ છે. આપણા કલ્પનાબેનના અને આ NGOના નંબર છે એ આપણા વિડીયોની અંદર નીચે શો થતા હશે આપને. તો આપ ડાયરેક્ટ પણ કોઈ મદદ જોતી હોય અથવા તો મદદ પહોંચાડવી હોય તો બંને પરિસ્થિતિમાં કલ્પનાબેનનો નંબર છે એ સંપર્ક કરી શકો છો. તો જામનગરની જનતાને ફરી વખત કહેવાનું કે આપની આજુબાજુમાં જો આવા કોઈ બીમાર કે જરૂરિયાતમંદ કૂતરાઓ હોય તો એમને મદદ મળી રહે એ માટે પણ આપનો સંપર્ક કરી શકો છો અને સંસ્થાને મદદ કરવા માટે પણ આપ આગળ આવી શકો છો. તો આપણી જીવદયા પ્રેમી જનતાને ફરી વખત નમ્ર વિનંતી કે ચાલો આપણે કંઈક મૂંગા જીવો માટે
કંઈક સારું અને પુણ્યનું કામ કરીએ. મહાદેવ હર, જય ભારત.